હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે મેમરી યુનિટ્સ જોયેલું હતું. હવે આજના લેક્ચરની અંદર આપણે પોર્ટ્સ રિગાર્ડિંગ લર્ન કરવાનું છે. એકચ્યુઅલીમાં પોર્ટ શું છે એ આજે આપણે લર્ન કરીશું. બરાબર? A port is a physical docking point using which an external device can be connected to the computer. Port is a physical docking point using which an external device can be connected to the computer. Exactly port શું છે તો કે physical docking point છે કે જેના થ્રુ અધર ડિવાઇસ હોય, એક્સટર્નલ ડિવાઇસ મતલબમાં બહારથી કોઈ ડિવાઇસને તમારે જોઈન્ટ કરવા છે તો એને તમે કનેક્ટ કરી શકો છો. It can also be programmatic docking point through which information flows from a program to the computer or over the internet. Exactly, you can also use programmatic docking point which information flows from a program to the computer over an internet. ઇન્ટરનેટને કનેક્ટ કરવા માટે પણ તમે એને યુઝ કરી શકો છો. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પોર્ટ્સ. એક્ઝેક્ટલી હું તમને બતાવું પોર્ટ્સ કોને કહેવાય. પોર્ટ્સ ઇન કોમ્પ્યુટર. ઓકે, ઘણા બધા ટાઈપ્સના અલગ અલગ ડિફરન્ટ પોર્ટ્સ આવે છે. હવે એક્ઝેક્ટલી હું તમને બધા ડિફરન્ટ પોર્ટ્સ બતાવું છું. આ જો આ રિયલ ઇમેજ છે પોર્ટ્સની કે જેની અંદર બધું આપેલું છે. ઓપ્ટિકલ ઓડિયો, યુએસબી, ફાયરવેર આ બધા ફાયરવેર છે. પછી ઇથરનેટ મતલબમાં નેટ કનેક્ટ કરવું હોય. ધેન આફ્ટર મોડર્ન એપલ ડેસ્કટોપ, ધેન આફ્ટર મેક સિરિયલ, ધેન આફ્ટર પીએસ, પછી આવે છે પેરેલલ. આ બધા અલગ અલગ પોર્ટ્સ છે. મતલબમાં તમે એક્સટર્નલ માઉસ, કીબોર્ડ આ બધી વસ્તુ એડ કરો છો એને શું કહેવાશે? પોર્ટ કહેવાશે. ઓકે, સમજાય છે? ધેન આફ્ટર હવે આપણે ક્યાં હતા તો કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પોર્ટ્સ. ઓકે, external device are connected to a computer using cable or port. એક્સટર્નલ ડિવાઇસ જે છે એ કઈ રીતે કનેક્ટેડ છે તો કે કેબલ અને પોર્ટ્સ થ્રુ. કઈ રીતે? કેબલ અને પોર્ટ્સ થ્રુ કનેક્ટેડ છે. ઓકે, ધેન આફ્ટર પછી આવે છે સેકન્ડ પોઈન્ટ. Ports are a slot and the motherboard. Ports are a slots on the motherboard into which cable of external device is plugged in. Exactly. Ports are a slot on the motherboard. Ports એ motherboard નો પરનો એક સ્લોટ છે કે જેને તમે કેબલ થ્રુ એક્સટર્નલ ડિવાઇસ સાથે પ્લગ ઇન મતલબ જોઈન કરી શકો છો. ઓકે, હવે ધેન આફ્ટર એક્ઝામ્પલ ઓફ એક્સટર્નલ ડિવાઇસ અટેચ વાયા પોર્ટ્સ આર માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન એન્ડ સ્પીકર. મતલબમાં તમે પોર્ટ્સ થ્રુ કઈ વસ્તુ એડ કરી શકો છો. ફોર એન એક્ઝામ્પલ, માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન એન્ડ સ્પીકર. ઓકે, હવે અહીંયા તમને અલગ અલગ પોર્ટ્સના એક્ઝામ્પલ આપ્યા છે. આઈઈએસ પાવર કનેક્ટર. આ બધા અલગ અલગ પાવર કનેક્ટર છે. ત્યારબાદ યુએસબી કનેક્ટર, ડિસ્પ્લે પોર્ટ, વિસ્ટા પોર્ટ, PCDMSI પોર્ટ મતલબ આ બધા અલગ અલગ. ધેન આફ્ટર ઇથરનેટ નો પોર્ટ, મોડર્ન નો પોર્ટ, સિરિયલ પોર્ટ, પેરેલલ પોર્ટ, ગેમ પોર્ટ, PS versus 2 port,
બરાબર, મતલબમાં આ બધા ડિફરન્ટ પોર્ટ્સ આપેલા છે જે આપણે અહીંયા જોયા. ઓકે, હવે આ પોર્ટ્સમાં આપણે મતલબમાં જે પોર્ટ્સની જ્યાં જરૂરત હોય ત્યાં તમે યુઝ કરી શકો છો. ઓકે, then after let's discuss a few important types of port. First, serial port. હવે serial port જોઈએ. આને શું કહેવાશે? સિરિયલ પોઈન્ટ. ટુ ટાઈપ્સના સિરિયલ પોઈન્ટ આવે, બરાબર. હવે એમાં કેવું હોય, એક્સટર્નલી મતલબમાં તમારે કોઈ ડિવાઇસને અટેચ કરાવવું છે તો એના માટે સિરિયલ પોઈન્ટ. ઓકે, હવે then after સિરિયલ પોર્ટ એક્ઝેક્ટલી શું છે? Used for external modem and older computer mouse. Used for external modem and computer mouse. બરાબર. સેકન્ડ આવે છે 2 versions. કેટલા વર્ઝન આવે છે? 2 versions. 9 pin અને 25 pin. અલગ અલગ ડિફરન્ટ આવે છે. હવે 9 pin સિરિયલ પોર્ટિંગ કોમ્પ્યુટર. આને શું કહેવાશે? 9 પિન વાળું. નીચે 5 આવે, ઉપર 4 આવે. ઓકે, પછી બીજું આવે છે 25 પિન વાળું. ઓકે, દેખાય છે? બરાબર, આને શું કહેવાશે? 25 પિન્સ વાળું. બરાબર. હવે એક્ઝેક્ટલી તો કે 2 વર્ઝન છે ના. ડેટા ટ્રાવેલ્સ એટ 115 કિલોબાઇટ્સ પર સેકન્ડ. સિરિયલ પોર્ટમાંથી ડેટા કેટલો જશે? કે 115 કિલોબાઇટ મતલબ કેબી, 115 કેબી પર સેકન્ડ જશે. ઓકે, ધેન આફ્ટર આવે છે પેરેલલ પોર્ટ. આપણે જોઈએ પેરેલલ પોર્ટ. ઓકે, હવે આ પેરેલલ પોર્ટ છે એ શેના માટે યુઝ થાય છે? યુઝ ફોર સ્કેનર એન્ડ પ્રિન્ટર. સ્કેનર કોને કહેવાય ને પ્રિન્ટર કોને કહેવાય? જે વસ્તુ તમને એક્ઝેક્ટલી ખ્યાલ જ છે, મારે બતાવવાની જરૂર નથી. બરાબર, કે એ કોને કહેવાય? બરાબર. હવે બીજી વસ્તુ કે સ્કેનર, કે જેને આપણે ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે યુઝ કરી શકીએ, એને શું કહેવાશે? સ્કેનર. ઓકે, હવે ત્યારબાદ પછી આવે છે તો કે also called printer point. એને તમે પ્રિન્ટર પોઈન્ટ્સ પોર્ટ્સ પણ કહી શકો છો. ઓકે, આટલી વસ્તુ કમ્પ્લીટલી થઈ ગઈ. હવે તેને આફ્ટર એના પછી તો કે 25 પિન મોડેલ. એની અંદર શું આવશે? 25 પિન 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 ને 5 25 પોર્ટ્સ આવશે. ઓકે, પેરેલલ પોર્ટ ની અંદર શું આવશે? 25. હવે એના પછી એનું જે નામ છે એ તમને અહીંયા આપેલું છે, IEEE 1284 compliant Centronics port. Okay, then after આવશે PS versus 2 port. Used for old computer, keyboard and mouse. Used for old computer, keyboard and mouse. હવે અહીંયા શું આપવાનું છે? આપણે P versus S, sorry, PS versus 2 port in computer. બરાબર. સ્પેશિયલી પર્પલ કલર આવે એ કીબોર્ડ માટે, ગ્રીન કલર આવે એ શેના માટે? તો કે માઉસ માટે. સ્પેશિયલ પોઈન્ટ છે. ઓકે, એના માટે યુઝ થતા હતા. also called mouse point. Okay, most of the old computer provides 2 PS versus 2 port. Okay, each of computer
each of the mouse and keyboard. IEEE 1284 compliant Centronic spots. Okay. Then after universal serial bus USB port. Okay. હવે USB port ની તો જનરલી તમને ખ્યાલ જ હશે. USB કોને કહેવાય? તો કે યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ. બરાબર? યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ મતલબમાં લેપટોપમાં આવે એને શું કહેવાશે? USB પોર્ટ. ઓકે, કમ્પ્લીટ. આટલી વસ્તુ તમને અન્ડરસ્ટેન્ડ થઈ ગઈ. હવે એની અંદર પણ ડિફરન્ટ ઘણા બધા પોર્ટ્સ આવે. મતલબમાં એમાં પણ અલગ અલગ હોય. 2.1 હોય, 1.3 હોય, 3.2 હોય, આવા અલગ અલગ પોર્ટ્સ આવે. બરાબર? હવે એની અંદર આપણે જોઈએ. It can connect all kinds of external USB device such as like hard disk, printer, scanner, mouse, keyboard, pen drive. આ બધી જ વસ્તુ માટે USB port usable છે. It was introduced in 1997. It was introduced in 1997. Most of the company provides 2 USB ports as minimum. Most of the computer ની અંદર ઓછામાં ઓછા 2 USB પોર્ટ તો હોય જ. Data travel at 12 MB per second. USB પોર્ટમાંથી તમે કેટલો ડેટા ટ્રાવેલ કરી શકો? તો કે 12 MB per second. કેટલો? 12 MB per second. USB complements device can get power from a USB port. USB complement device તમને એવો વિચાર આવે કે આમાંથી ડેટા આમાં કઈ રીતે જતો હશે? પ્લસ એમાં તો કે પાવર બટન તો છે નહીં, તો એની અંદર કેવું હશે? એ ડિવાઇસ જે છે USB ડિવાઇસ એ પાવર ક્યાંથી ગેટ કરે? તો કે USB પોર્ટ થ્રુ. ઓકે, હવે એના પછી આવે છે VGA પોર્ટ. VGA પોર્ટ્સ ઇન કોમ્પ્યુટર દેખાય છે. VGA પોર્ટ આવું આવે. ઓકે, જનરલી યુઝ ક્યાં થાય? કનેક્ટ મોનિટર ટુ ધ કોમ્પ્યુટર્સ વિડિયો કાર્ડ. યાની કે ગ્રાફિક કાર્ડ્સની જરૂર પડે. વિડિયો ગેમ રમવી છે, ગેમિંગ માટે તમારે VGA પોર્ટ્સ બહુ જરૂરી છે. ઇટ હેઝ 15 હોલ, 15 હોલ હોય છે. બરાબર? સિમિલર ટુ ધ સિરિયલ પોર્ટ કનેક્ટર. હાઉએવર સિરિયલ કનેક્ટર has been VGA ports are whole. Okay, serial port ની અંદર similar to the serial port connector. Serial port connector has pins. Same to same serial port connector જેવો હોય. serial port connector ની અંદર શું આવે? pins આવે. જ્યારે VGA ની અંદર શું આવે છે? તો કે holes આવે છે. ઓકે, power connector 3 plugs. ઓકે, હવે પાવર કનેક્ટર. પાવર કનેક્ટર ઇન કમ્પ્યુટર. બરાબર? ઓકે, દેખાય છે? પાવર કનેક્ટર અને પાવર કનેક્ટર પોર્ટ બંને ડિફરન્ટ છે. ઓકે છે, અને કહેવાશે પાવર કનેક્ટર પોર્ટ્સ. જે શેના માટે યુઝ થાય? તો કે connects the computer power cable, that is the power bar and wall socket. બરાબર? હવે એની અંદર એક્ઝેક્ટલી તમારે સેટઅપ કરવા માટે એની જરૂર, મતલબ પાવર સપ્લાયર માટે જરૂર પડે છે. તેના આફ્ટર આવે છે વાયર ફેમ પોર્ટ. ટ્રાન્સફર્સ large amount of data at very fast speed. Firewire port. Okay, firewire ports. Okay, firewire cable. Okay, done. આને કહેવાશે firewire ports. Okay, હવે એક્ઝેક્ટલી firewire ports શું છે? Transfer large amount of data at very fast speed. Fast speed ની અંદર large amount of data ને ટ્રાન્સફર કરે છે. Connect camcorders and video equipment of the computer. તમારે video equipment તમારે એડ કરવા હોય કોમ્પ્યુટરની અંદર, તો તમે
ફાયરવાયર પોર્ટ થ્રુ કરી શકો છો. ઇમેજીસમાં જાઓ એન્ડ બધું બતાવશે. કેમકોડર કનેક્ટ કેમકોડર મતલબમાં રેકોર્ડર. ઓકે, અને પછી આવે છે વિડિયો ઇક્વિપમેન્ટ. વિડિયો ઇક્વિપમેન્ટની અંદર બહુ બધી વસ્તુ આવે. ઓકે, જોઈ શકો છો વિડિયો ઇક્વિપમેન્ટ. આ બધી વસ્તુ વિડિયોની અંદર આવે. ઓકે, હવે ધેન આફ્ટર data travel at 400 to 800 megabytes per second. 400 થી 800 MB per second પાસ ઓન કરે. ઇન્વેન્ટેડ બાય એપલ. કોના થ્રુ ઇન્વેન્ટ થયું છે તો કે એપલ થ્રુ. ઇટ હેઝ 3 variants: 4-pin firewire 400 connectors, 6-pin firewire 400 connectors, 9-pin firewire 800 connectors. Modern port. Modem port. Okay, modem port. Exactly, modem port શું છે? Connects the PC's modem to the telephone network. Modem port શેના માટે યુઝ થાય તો કે PC ને ટેલિફોન નેટવર્ક જોડે કનેક્ટ કરવા માટે મોડમ પોર્ટનો યુઝ થતો હોય. જો એક્ઝેક્ટલી આપણે આ ઇમેજ ઓપન કરીએ ને તો આમાં આપણને ખ્યાલ આવશે કે બધું સ્પષ્ટ લખેલું છે. યુએસબી ટાઈપ એ, ચાર્જિંગ, HDMI, મોડમ ઇથરનેટ, યુએસબી મિની બી, then after Thunderbolt, USB micro B, USB type mini A, USB type C, lighting, display port અને રેકોર્ડિંગ એન્ડ સ્પીકર. આ બધાના ડિફરન્ટ પોર્ટ્સ આપેલા છે. બરાબર, એટલે ઇક્વલી બધી વસ્તુ તમને અહીંયા જ સમજમાં આવી જાય ને એ રીતે. હવે આ પીસી ની અંદર તમને બતાવું કે એક્ઝેક્ટલી કયો પોર્ટ ક્યાં આવે તો કે ફેન આઉટલેટ્સ, મોડમ પોર્ટ, લાઇન ઇન, સ્પીકર ઇન. લાઇન ઇન મતલબ તમે જે બોલો છો એને લાઇન ઇન કહેવાય. સ્પીકર પોર્ટ મતલબ તમે જે સાંભળો છો એ. માઇક્રોફોન પોર્ટ. ઓકે, then after ઇથરનેટ, ત્યારબાદ યુએસબી પોર્ટ, then after સીરિયલ પોર્ટ, ત્યારબાદ વિડિયો પોર્ટ, કીબોર્ડ પોર્ટ, માઉસ પોર્ટ, સોકેટ મતલબમાં પાવર કનેક્ટર અને યુએસબી પોર્ટ અહીંયા તમને આપેલું છે. ઓકે, એક્ઝેક્ટલી કેટલા ટાઈપના પોર્ટ્સ આવે એ આપણે જોઈ રહ્યા છીએ. then after આવે છે ઇથરનેટ પોર્ટ. મેં તમને કીધું ને ઇથરનેટ પોર્ટ. એક્ઝેક્ટલી આને કહેવાય છે ઇથરનેટ લેન કેબલ. તમે એને લેન પોર્ટ પણ કહી શકો, અપલિંક પોર્ટ પણ કહી શકો. ઓકે, લેન પોર્ટ, ઇથરનેટ પોર્ટ, અપલિંક, આ બધા ડિફરન્ટ આપેલા છે. then after એનો યુઝિસ શું છે એ આપણે જોઈએ. ઇથરનેટ પોર્ટ connect to network and high speed internet. Connect to network and high speed internet. Connect the network cable to the computer. Network cable through the computer. Connect network cable through the computer. Okay, then after this port resides on a Ethernet card. This port resides on an Ethernet card. Ethernet card. Okay, Ethernet card exactly શું છે? પોર્ટ જ આવે આખો, આ તમારે ઇનબિલ્ટ કરાવવાનો હોય અને કાર્ડ કહેવાય ઇથરનેટ કાર્ડ. ઓકે, then after it travels 10 megabytes to 1000 megabytes per second depending upon the network bandwidth.
10 Mbps થી લઈને 1000 Mbps સુધીનો ડેટા ટ્રાન્સફર ડેટા ટ્રાવેલ કરી આપે. પણ એ શેના પર ડિપેન્ડ હોય છે તો કે તમારા નેટવર્કની જે બેન્ડવિડ્થ છે એના પર એક્ઝેક્ટલી એ ડિપેન્ડ્સ હોય છે. ધેન આફ્ટર આવે છે ગેમ પોર્ટ્સ. ગેમ પોર્ટ ઇન કોમ્પ્યુટર સ્પેશિયલી ગેમ માટે યુઝ થાય. 15 પિન્સ આવે 2 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ઓકે, then ઉપરની લાઈનમાં 8 નીચેની લાઈનમાં 7. then હવે બીજી વસ્તુ, connect a joystick to a PC. connect a joystick to a PC શેના માટે યુઝ થાય? જોયસ્ટિક મેં તમને આગળ બતાવી હતી. સ્પેશિયલી ગેમ રમવા માટે લોકો જોયસ્ટિક યુઝ કરતા હોય છે. ઓકે છે. અને આને કનેક્ટ કરવા માટે આપણે ગેમ પોર્ટની જરૂર પડે. એ જ પોર્ટની અંદર તમે એનો યુઝ કરી શકો. ઓકે, ન્યુ રિલીઝડ બાય USB. હવે નાઉ રિપ્લેસ્ડ બાય USB. હવે USB વાળી જોયસ્ટિક પણ આવી ગઈ છે. જોયસ્ટિક વિથ પોર્ટ. ઓકે, આ જે છે ને જોયસ્ટિક એની આ પિન છે. ઓકે, જો કમ્પ્લીટલી આ રીતે આવે. અહીંયા કેબલ કનેક્ટ કરવાનું હોય આ, અને આ કેબલ પાછળ જતો છે. અને જોયસ્ટિક વિથ USB. તો હવે તો કેમ ચલાવી ગયો USB કેબલ આટલું ખાલી લગાડો એટલે શું થાય? મતલબમાં વાયરલેસ પણ આવી ગયા છે અત્યારે, બરાબર. હવે એના પછી આવે છે ડિજિટલ વિડિયો ઇન્ટરફેસ DVI પોર્ટ. DVI પોર્ટ. ઓકે, એક્ઝેક્ટલી DVI પોર્ટ મતલબ તમારે વિડિયો કાર્ડ ને એ બધી વસ્તુ એડ કરવી હોય તેના માટે DVI પોર્ટની જરૂર પડે. હવે બીજી વસ્તુ એમાં શું લખેલું છે તો કે કનેક્ટ ફ્લેટ પેનલ LCD મોનિટર. હવે અહીંયાથી આટલું સર્ચ કરું છું અને તમને બતાવું છું. ફ્લેટ પેનલ LCD મોનિટર કોને કહેવાય છે? ફ્લેટ પેનલ એકદમ ફ્લેટ આવે એના માટે તમારે આની જરૂર પડે. હાઈ એન્ડેડ વિડિયોગ્રાફિક કાર્ડ. હવે વિડિયોગ્રાફિક કાર્ડ કોને કહેવાય? આને કહેવાશે ગ્રાફિક્સ કાર્ડ. ઓકે, then after very popular among video card manufacturers. very popular among video card manufacturers. Exactly આ વસ્તુ શેના માટે યુઝ થતી હોય છે તો કે જનરલી તમે જે ગેમ રમી હોય યા તો તમારે કોઈ હાઈ લેવલનું ગ્રાફિક્સ વાળું વર્ક કરવું હોય તો એના માટે જનરલી DVI પોર્ટનો યુઝ થતો હોય, અથવા તો વિડીયો માટે ગ્રાફિક્સ કાર્ડ માટે યુઝ થતો હોય છે. તેના આફ્ટર આવે છે સોકેટ્સ. એક્ઝેક્ટલી સોકેટ શું છે? sockets in computer. બરાબર? આને સોકેટ કહેવાય. હવે જનરલી સોકેટ શેના માટે યુઝ થાય? સોકેટ કનેક્ટ્સ ધ માઇક્રોફોન એન્ડ સ્પીકર to the sound card of computer. Socket connect microphone and speaker to the sound card of computer. Sound card. બતાવું તમને sound card. કે આને શું કહેવાશે? સાઉન્ડ કાર્ડ. ડિફરન્ટ ટાઈપના ઘણા બધા સાઉન્ડ કાર્ડ આવે જેમાં અલગ અલગ ટાઈપની પિન ને બધું ચાલતું. બરાબર? આ શેના માટે યુઝ થાય તો કે સોકેટ માઇક્રોફોન અને સ્પીકરને સાઉન્ડ કાર્ડ સાથે કનેક્ટ કરવા માટે આની અંદરથી ડેટા પાસ ઓન થાય. બરાબર? કમ્પ્લીટ.
તો આજે આપણે શું લર્ન કર્યું? ફર્સ્ટ ઓફ ઓલ તો પોર્ટ કોને કહેવાય? તો કે એક્સટર્નલ કોઈ ડિવાઇસ છે એને તમારે તમારા કમ્પ્યુટરની અંદર કનેક્ટ કરવું છે. તો શેના થ્રુ કનેક્ટ કરી શકો છો? તો કે ફિઝિકલ ડોક પોઈન્ટ થ્રુ. ફિઝિકલ ડોકિંગ પોઈન્ટ થ્રુ એની શું કહેવાશે? પોર્ટ્સ. ઓકે. then after એની કેરેક્ટરિસ્ટિક કેબલ થ્રુ બી આવે, પોર્ટ્સ થ્રુ બી તમે કનેક્ટ કરી શકો. then after એક્સટર્નલ ડિવાઇસને તમે પ્લગ ઇન કરી શકો. કોની જોડે? તો કે મધરબોર્ડ જોડે. ઓકે. એક્ઝામ્પલ માઉસ, કીબોર્ડ, મોનિટર, માઇક્રોફોન, સ્પીકર, સ્કેનર, પ્રિન્ટર, યુએસબી, આ બધા શું છે? પોર્ટ છે અલગ અલગ. ઓકે. સિરિયલ પોર્ટ શેના માટે યુઝ થાય? તો કે પહેલાના જે મતલબમાં મોડર્ન માટે યુઝ, મોડર્ન then after older mouse, આ બે માટે શું યુઝ થાય છે? સિરિયલ પોર્ટ. then after સ્કેનર એન્ડ પ્રિન્ટર એના માટે શું યુઝ થશે? પેરેલલ પોર્ટ. શું થશે? પેરેલલ પોર્ટ. ઓકે. then after એના પછી શું આવે છે? તો કે for an example સપોઝ તમારે કોઈ પ્રિન્ટર છે એક્સટર્નલી એને અટેચ કરવું છે, યા તો કોઈ સ્કેનર છે કે જેમાં તમારે ડોક્યુમેન્ટ્સને એ સ્કેન કરવા છે, તો એના માટે શું થશે? પ્રિન્ટરની જરૂર પડશે. બરાબર. હવે બીજી વસ્તુ, then after પછી આવે છે PS વર્સિસ 2 પોર્ટ્સ. બરાબર. હવે એના માટે તમારે શું કરવાનું? તો કે એ શેના માટે યુઝ થાય? તો કે ઓલ્ડ કોમ્પ્યુટર અને માઉસ જે હતા, કોમ્પ્યુટરના કીબોર્ડ માઉસ, એના માટે આ યુઝ થાય. પછી આ છે યુનિવર્સલ પોર્ટ, મતલબ યુએસબી, યુનિવર્સલ સિરિયલ બસ પોર્ટ. શું કહેવાય? યુએસબી. ઓકે. બીજી પોર્ટ વિડિયો કાર્ડ માટે. પાવર કનેક્ટર શેના માટે? તો કે તમારા જે મતલબમાં તમારા જે સીપીયુ છે એની અંદર ઇન્ટરનલી પાવર કસેથી લાવવો પડે, એના માટે તમારે શું કરવું પડે? પાવર કનેક્ટરની જરૂર પડે. વાયર ફાયર પોર્ટ. વિડિયો રિગાર્ડિંગ કોઈ પણ પોર્ટ્સ મતલબમાં ઇક્વિપમેન્ટને તમારે એડ કરવા છે તો એના માટે વાયર ફાયર પોર્ટ. મોડર્ન ટેલિફોનિક નેટવર્ક માટે, ઇથરનેટ, ઇન્ટરનેટ માટે, ગેમ પોર્ટ, જોયસ્ટિક માટે. હવે તો યુએસબી પણ આવી ગયું છે. વીડીઆઈ. બરાબર. મતલબમાં વિડીયો, ડિજિટલ વિડીયો ઇન્ટરફેસ માટે. અને સોકેટ્સ શેના માટે? માઇક્રોફોન અને સ્પીકર માટે. તો આજે આપણે આટલી વસ્તુ લર્ન કર્યા. એક વખત ફરી ચેક કરી લેજો. ઓકે. કમ્પ્લીટ. હવે હું લેક્ચર કમ્પ્લીટ કરું છું.